જી પરશુરામભાઈ, જીવદયા દ્વારા સંચાલિત અને રાજકોટ મહાનગરપાલિકાના આશીર્વાદથી, ભાજપના શાસકોના આશીર્વાદથી ચાલી રહેલું કૌભાંડમાં જોઈએ તો રાજકોટમાં ઢોર ડબ્બામાં 520 ઢોરની સંખ્યા છે એની હોવી જોઈએ, એની જગ્યાએ 1045 ઢોર છે. એટલે ટૂંકમાં એની સ્થળ કરતાં વધારે ઢોર છે. એક એ બીજું ભૂખ્યો ઢોર મરી જાય છે. આપ જો પાલાની અંદર નકરી માટી છે, પાલો નામનો છે, માટી ઢોર ખાય, માટી જો શરીરમાં જાય તો શું દશા થાય. મારું એ કહેવાનું છે કે તમે એક મુઠ્ઠી માટી ખાઓ, ભાજપના મિત્રોને અને સંચાલકોને એક મુઠ્ઠી તમે માટી ખાઓ, કેટલા દિવસ જીવો છો મારે જોવું છે. આ ઢોરો તેમ છતાંય જે જો જીવી રહ્યા હોય તો મારે દ્રશ્ય ગાય આપણે હિન્દુઓની માતા છે, ગાયને આપણે માતા તરીકે માન આપીએ છીએ, એની પૂજા કરીએ છીએ. તમે શું આ કરવા માટે છે? આના પહેલાં મેં જ્યારે 292 ગાયો નહોતી મળી ત્યારે ઉપવાસ આંદોલન કર્યા 48 કલાકના, તેથી આ જીવદયાવાળાએ મારા વાહ ઠપકારેલો કે તમે સારું કામગીરી કરો છો. જો હું સારું કામગીરી કરતો તો તમને અત્યારે શું થયું? શું સંચાલન તમને આપ્યું એટલે આ કામગીરી કરો છો? લાખો રૂપિયા અને વર્ષે કરોડો રૂપિયાનું થતું હોય તેમ છતાં જો રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી ન હલે અને હજારો ગાયો મરી જતી હોય, 758 ગાયો 3 મહિનામાં કોર્પોરેશનના અમારા કોંગ્રેસના કોર્પોરેટના જવાબ મળ્યો છે. આજે કેટલી ગાયો? આજે 10 ગાયો તમે જોઈશ ગણી આપણે, 6 નીચે ઢોર પડી છે, ઉપર 5 ગાયો ઉપર છે. આપ જોઈએ 10 ગાયોના મૃત્યુ થયા તેમ છતાંય ભાજપનું પેટમાં પાણી હલતું નથી. ઝાકાસાણે મિસ્ટર ઝાકાસાણે કહેવામાં આવે છે 6 ઢોર મળ્યા છે. 6 ઢોર તો તમે જો ગાડીમાં અને બહાર કેટલા પડ્યા છે ગણવા છતાં રોજના અંદાજિતની ખબર નથી અત્યારે. પણ અત્યારે કહેવા માગું છું કે એક પણ જગ્યાએ પ્રકારનો રોગચાળો નથી. હું પોતે ગાયો રાખું છું, મારે પોતાના ઘોડી ગાયો બધું ચલાવું છું, મારા ઢોર મરતા નથી. રાજકોટની ગૌશાળામાં ગાયો મરતી નથી. રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં શા માટે મરે છે? ભૂખ મરાના હિસાબે મરે છે, ભૂખે રહીને મરે છે. મારું એ કહેવાનું છે ઢોરને તો છોડો, ગાયોને છોડો. તમે કઈ પ્રકારના નિર્દય લોકો છો કે તમે ઢોરના ગાયોના પણ નીણ ખાઈ જાઓ છો? શમશાનના લાકડા મૂકતા નથી, તમે ગાયોને શું મૂકવાના છો? હવે તમારી પાસે અપેક્ષા રાખવી ખોટી છે.